નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળશે 20,000 રૂપિયા સુધીની સહાય। ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી, ત્યારે હવે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે। રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના હાલ મિત્રો અમલમાં મૂકવામાં આવી છે। અને આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે। યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં મિત્રો રૂપિયા 1,000 લાખની રકમ પણ મિત્રો ફાળવવામાં આવી છે। અને મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવનાર સહાય મિત્રો ડીબીટીના માધ્યમથી સીધા જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો ખેડૂતોને દેવમાફીને લઈને સૌથી મોટા સમાચાર। મિત્રો, ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી મિત્રો ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા અને દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે, પણ મિત્રો આપણા ગુજરાતમાં દેવા માફ થતા નથી। જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણપણે દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ। ખાસ કરીને મિત્રો આના વિશે તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોના ગુજરાતમાં 2 લાખ રૂપિયા સુધીના દેવા છે એ મિત્રો સંપૂર્ણપણે માફ થવા જોઈએ કે નહીં? કારણ કે મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે તો ગુજરાતમાં કેમ નહીં? ભાજપ સરકારે મિત્રો અબજોપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કર્યા છે તો ખેડૂતોના કેમ નહીં? ખાસ કરીને મિત્રો ખેડૂતોના પણ ગુજરાતમાં દેવા માફ થવા જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 300 યુનિટ વીજળી મફત અને વર્ષે 15,000 રૂપિયા આવશે ખાતામાં। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તો તમે સાંભળ્યું હશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના 13 ફેબ્રુઆરી 2024 રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન થયા છે। અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। એટલે કે મિત્રો દરેક ઘરોને 300 યુનિટ સુધીની વીજળી છે એ મિત્રો દરેક ઘરોને આપવામાં આવશે। અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે મિત્રો વાર્ષિક 15,000 રૂપિયાની આવક પણ મેળવી શકો છો। તો તમને મિત્રો કઈ રીતે આ વાર્ષિક આવક તમને મળવા પાત્ર થશે તેમના ઉપર નજર કરી દઈએ તો તમે મિત્રો 1 kV નો સોલાર પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર 4 થી લઈને 5 યુનિટ વીજળી દિવસ દરમિયાન ઉત્પન્ન થશે। આવી સ્થિતિમાં જો તમે
તમે મોટો પ્લાન્ટ લગાવો છો એટલે કે મિત્રો 3 kV નો પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, એટલે કે દર મહિને 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. જો હવે તમે મિત્રો આ વીજળીનો ઉપયોગ કરો છો તો ઠીક છે, બાકી એ વીજળી એ સરકાર ખરીદી લે છે. એટલે કે મિત્રો તમારે આ વીજળીનો યુઝ ન કરવો હોય તો તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખરીદવામાં આવશે અને એમના તમને પૈસા મળશે. સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો નથી મળ્યો તો કરી લો આ કામ. તમે મિત્રો પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાથી વંચિત રહ્યા છો. ખાસ કરીને મિત્રો 2,000 રૂપિયાનો 17મો હપ્તો હજી સુધી મિત્રો તમારા ખાતામાં પહોંચ્યો નથી તો મિત્રો ખાસ કરીને ચિંતા કરવાની જરૂર નથી. આ સમાચાર તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકશે. તમને મિત્રો જણાવી દઈએ કે તાજેતરમાં જ 18 જૂને વારાણસી મુલાકાત દરમિયાન મિત્રો પીએમ મોદીએ દેશના 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. પરંતુ એવી માહિતી મળી રહી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના પૈસા હજુ પણ લાખો ખેડૂતોના ખાતામાં પહોંચ્યા નથી. આવા ખેડૂતો બેંકના ચક્કર લગાવી રહ્યા છે. જો તમે પણ મિત્રો તેમની વચ્ચે છો તો ચિંતા કરવાની જરૂર નથી. જો તમને હજુ સુધી મિત્રો 17મા હપ્તાનો લાભ મળ્યો નથી તેમનો અર્થ એ છે કે તમે હજુ સુધી ઈ-કેવાયસી કર્યું નથી. જો તમે મિત્રો ઈ-કેવાયસી કરાવવામાં આવ્યું હોય તો ભૂલેખ વેરિફિકેશન કરાવવામાં આવ્યું નથી, કારણ કે મિત્રો દેશમાં 2 કરોડથી વધુ ખેડૂતો એવા છે કે જેમણે સરકાર દ્વારા જારી કરાયેલા નિયમોનું પાલન કર્યું નથી. આવા ખેડૂતોને 17મા હપ્તાના લાભથી વંચિત કરવામાં આવ્યા છે. આ બંને નિયમોનું પાલન ન કરનારા ખેડૂતોને પણ લાભાર્થીની યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. જો તમે પણ મિત્રો તેમની વચ્ચે હો તો કૃપા કરીને ત્રણેય કામ સમયસર કરી લેજો. એટલે કે મિત્રો જો તમારા ખાતામાં પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો નથી આવ્યો તો આ 3 કામ છે તે મિત્રો તે વહેલી તકે તમે કરી લેજો, જેથી મિત્રો 18મા હપ્તાની સાથે 17મા હપ્તાના પૈસા પણ મળી શકે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઝારખંડના સીએમ ચંપઈ ચોરોને આપ્યું રાજીનામું. ઝારખંડના મિત્રો સીએમ ચંપઈ ચોરોને રાજીનામું આપી દીધું છે. બુધવારે મોડી સાંજે રાજભવન પહોંચેલા ચંપઈએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું. દરમિયાન મિત્રો હેમંત સોરેન પણ હાજર રહ્યા હતા. હવે મિત્રો હેમંત સોરેન ફરી ઝારખંડના સીએમ બનશે. તેઓ મિત્રો રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને મળ્યા છે. હેમંત સોરેને શપથ લેવા માટે રાજ્યપાલ પાસે સમય પણ માંગ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રથયાત્રાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય બેઠક. અમદાવાદમાં 7 જુલાઈના રોજ મિત્રો 147મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે મિત્રો રથયાત્રા શાંતિ અને સલામતીના વાતાવરણમાં સફળતાપૂર્વક પાર પડે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે પોલીસ તંત્ર સાથે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી, જેમાં તેમણે મિત્રો તૈયારીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં તેમની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. રથયાત્રામાં કુલ મિત્રો 18,784 સુરક્ષા કર્મીઓ પણ ફરજ પર હાજર રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બનાસકાંઠામાં ભારે વરસાદ અને ખેતરો તળાવ બન્યા. બનાસકાંઠામાં વરસી રહેલા ભારે વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે. આ સાથે મિત્રો લાખણી પંથકમાં 8 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. ત્યારે મિત્રો ખેતરોમાં 6 ફૂટથી વધારે પાણી ભરાયા છે. તેમાં મિત્રો વાવેતર કર્યા બાદ ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠામાં 9 ઇંચ વરસાદ પડ્યો છે. તો મિત્રો લાખણી તાલુકામાં સૌથી વધુ 2 કલાકમાં જ 6 ઇંચ વરસાદ પડતા જનજીવન ખોરવાયું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દુર્ઘટના બનશે તો શાળાના સંચાલકો જવાબદાર રહેશે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ઘટના બાદ મિત્રો બીયુ પરમિશન અને ફાયર એનઓસી વિનાની ચાલતી મિલકતો અને શાળાઓ સીલ કરી હતી. તંત્ર દ્વારા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની પણ સૂચના આપી હતી. ગેમ ઝોન હોટલ, કાફે, રેસ્ટોરન્ટ, શાળા અને પ્રી સ્કૂલો સહિતની મિલકતોને દ્વારા સીલ કરાઈ હતી. ત્યારે મિત્રો સીલ કરેલી 150 થી વધારે પ્રી શાળાઓ ખુલશે અને જો કોઈ દુર્ઘટના સર્જાય તો તે માટે મિત્રો જવાબદાર સંચાલક ધરાશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ અને ઘણા ગામો સંપર્ક વિહોણા. જૂનાગઢમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે, જેને લઈ મિત્રો ખેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ મિત્રો હાલ સર્જાઈ છે. અહીં હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ છે. 30 થી લઈને વધુ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. બીજી તરફ મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ સ્થિતિ ખરાબ છે. ધોધમાર વરસાદના કારણે મિત્રો પાટણમાં પાણી ભરાયું છે. બનાસકાંઠા અને મહેસાણામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, તો સાબરકાંઠામાં સામાન્ય વરસાદમાં પાણી થઈ ગયું છે. તો આ તરફ મિત્રો સમગ્ર રાજ્યમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પણ વરસી રહ્યો છે. તો ગઈકાલે સવારથી જ સાંજ સુધીમાં રાજ્યના 165 કરતા વધારે તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગઈકાલે સૌથી વધારે બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારબાદ મિત્રો મહેસાણા, નવસારી, ડાંગ, તાપી, સુરત જિલ્લાનો નંબર આવે છે. આ તરફ મિત્રો શ્રીકાર વર્ષોથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ઘણા બધા એવા વિસ્તારો છે મિત્રો ગુજરાતના જ્યાં મિત્રો હાલ અત્યારે ભારે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. તો શું મિત્રો તમારા વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદ છે કે નહીં? ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મિત્રો તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સંકટ મોચન યોજના હેઠળ 20,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગુજરાત સરકારે તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં સંકટ મોચન યોજના 2024 ની જાહેરાત કરી છે. મિત્રો આ યોજના હેઠળ મળવાપાત્ર લાભની વાત કરી દે તો કુદરતી કે અકસ્માતના કિસ્સામાં મૃત્યુ પામનારા કુટુંબને મિત્રો 20,000 રૂપિયા સુધીની સહાય એક વખત આપવામાં આવે છે. સંકટ મોચન યોજનામાં મિત્રો અરજી કેવી રીતે કરવી તેમની વાત કરી દે તો મિત્રો આ યોજનામાં સંકટ મોચન યોજનામાં તમે જાતે જ મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. જો તમે પણ મિત્રો પશુપાલન સાથે સંકળાયેલા હોવ અને તમારા પશુપાલન વ્યવસાય માટે મિત્રો વારંવાર નાણાં ઉછીના લો છો તો આ સમાચાર તમારા માટે છે. સરકારે મિત્રો રજૂઆત કરી છે કે પશુપાલન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ મિત્રો પશુધન ખેડૂતોને ટેકો આપવા માટે એક વિશેષ ક્રેડિટ કાર્ડ યોજના ચલાવવામાં આવે છે. આ કાર્ડ મિત્રો પશુધન યોજનાનો એક ભાગ છે, જેમનો હેતુ ખેડૂતો માટે પશુપાલન વ્યવસાયમાં સુધારો કરવાનો છે. આ કાર્ડ સાથે ખેડૂતોને હવે તેમના પશુધન વ્યવસાયને ટેકો આપવા માટે અન્ય પાસેથી નાણાં ઉછીના લેવાની જરૂર નથી. ઘણા પ્રદેશોમાં ડેરી પ્રાણીઓ ધરાવતા પરિવારો આ પ્રાણીઓ ખરીદવા માટે લોન લે છે. જો તમે તેમાંથી એક છો તો આ યોજના તમારા માટે તૈયાર કરવામાં આવી છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ સામાન્ય રીતે બેંકો 7% વ્યાજ દરે લોન આપે છે, પરંતુ આ યોજના હેઠળ પશુપાલકોને માત્ર મિત્રો 4% વ્યાજ પર લોન મેળવી શકે છે. વધુમાં વધુ કેન્દ્ર સરકાર 3% સબસિડી પણ ઓફર કરે છે, જે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન સુરક્ષિત કરવાની મંજૂરી આપે છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ માટે તમે કેવી રીતે અરજી કરી શકશો તેમની વાત કરી દઈએ તો જો તમે પશુપાલકો છો તો ખાસ કરીને મિત્રો ગાય અને ભેંસનો ઉછેર કરો છો અને આ મિત્રો વિશેષ કાર્ડ મેળવવા માંગો છો તો તમારી નજીકની બેંકની મુલાકાત લો અને મિત્રો બેંકમાં તમને આ કાર્ડ અને એપ્લિકેશન પ્રક્રિયા વિશેની તમામ જરૂરી માહિતી પ્રાપ્ત થશે. આ કાર્ડ તમને વિવિધ રીતે નોંધપાત્ર રીતે મદદ કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજના અંતર્ગત પશુપાલકોને મળશે 1,60,000 રૂપિયા સુધીની સહાય. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મનરેગા પશુ શેડ યોજના 2024 દેશના પશુપાલકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. આ યોજનાનો ઉદ્દેશ પશુપાલકોને આર્થિક સહાય પૂરી પાડી અને તેમના પશુઓ માટે સુરક્ષિત મિત્રો આશ્રયનું નિર્માણ કરવામાં મદદ કરવાનો છે. આ યોજના અંતર્ગત પશુપાલકોને પોતાની જમીન પર પશુઓ માટે શેડ બનાવવા માટે 1,60,000 રૂપિયા સુધીની સહાય મળી શકે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પશુપાલકો માટે આ યોજના આર્થિક રીતે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજનાના મિત્રો અનેક ફાયદાઓ છે. પશુપાલકોને શેડ બનાવવા માટે મળતી આર્થિક સહાયથી તેઓ પોતાના પશુઓ માટે સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણનું નિર્માણ કરી શકે છે. આ શેડ મિત્રો વરસાદ, તડકો અને અન્ય કુદરતી આફતોથી પશુઓને રક્ષણ
આપે છે, જેનાથી મિત્રો પશુઓની સંખ્યામાં વધારો અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. તો મિત્રો આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે તેમની વાત કરી દઈએ તો મનરેગા જોબ કાર્ડ ધારકો અને મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પશુપાલકો અને ન્યૂનતમ 3 પશુ ધરાવતા પશુપાલકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના અંતર્ગત મિત્રો મળતી સહાયની વાત કરી દઈએ તો યોજના હેઠળ પશુપાલકોને શેડ બાંધકામના કુલ ખર્ચના 40% સુધીની સહાય આપવામાં આવે છે. આ સહાયની રકમ પશુઓની સંખ્યા અને શેડના કદ પર આધારિત છે, જેમાં 3 પશુઓ સુધી 75 થી લઈ 80,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે, જ્યારે 3 થી લઈને વધુ પશુઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા 1,60,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં મળશે 18,000ની સહાય. ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનોની મદદ લેવી પડે છે, જેથી મિત્રો સમય અને શક્તિની બચત પણ થાય છે. આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન પણ હોય છે, પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી પર મિત્રો ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોને મિત્રો ઇલેક્ટ્રિક મોટર ઓપરેટર ચાપ કટર અને મિત્રો એન્જિન આધારિત ચાલતા ચાર્ટ કટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોને ચાપ કટર સાધનની ખરીદી પર કેટલી સબસિડી મળવા પાત્ર થશે તેમની વાત કરીશું, જેમાં મિત્રો ખેડૂત મિત્રોને આ સબસિડી યોજના મુજબ લાભ આપવામાં આવે છે, જેમાં મિત્રો જુદી જુદી સ્કીમોનો લાભ આપવામાં આવે છે. ગુજરાતના સામાન્ય જ્ઞાતિના ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના સીમાંત અને મોટા ખેડૂતોને પણ આ સહાયનો લાભ આપવામાં આવે છે. આમાં ખેડૂતોને વધુમાં વધુ 18,000 રૂપિયાથી લઈ 20,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત માધ્યમિક અને મિત્રો ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 9 થી લઈ ધોરણ 12 સુધીની વિદ્યાર્થીઓને કુલ રૂપિયા મિત્રો 50,000ની સહાય આપવાની સરકારે જાહેરાત કરી હતી. તેના અનુસંધાને શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે મિત્રો રાજ્ય સરકાર કે માધ્યમિક અને મિત્રો ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આ સહાય અપાશે. જે મુજબ મિત્રો ધોરણ 9 અને ધોરણ 10માં ભણતી મિત્રો વિદ્યાર્થીઓને રૂપિયા 20,000 અને ધોરણ 11 અને ધોરણ 12ની વિદ્યાર્થીઓને રૂપિયા 30,000 રૂપિયાની સહાય અપાશે. જોકે સરકાર આ યોજના હેઠળની સહાય માટે કેટલાક ધોરણો જાહેર કર્યા છે, જે મુજબ મિત્રો પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી વધુ ન હોવી જોઈએ. જો મિત્રો વિદ્યાર્થીને સરકારની કોઈ પણ અન્ય યોજના હેઠળ મિત્રો સ્કોલરશિપનો લાભ મળતો હશે તો તેમને મિત્રો આ યોજનાનો લાભ મળશે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો આ યોજનામાં ફોર્મ ભરો, વર્ષે મળશે મિત્રો 36,000 થી લઈ 42,000 રૂપિયા સુધીની સહાય. જે પણ ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે મિત્રો પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા આવશે. સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે તો મિત્રો 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે મિત્રો 36,000 રૂપિયા મળવા પાત્ર થશે. આમ બંને યોજનાથીને ખેડૂતોને બેઠા 42,000 રૂપિયા સુધીની સહાય ખાતામાં મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત 12,000ની સહાય. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો દરેક રાજ્યમાં મજૂર પરિવારોને 50,000 થી લઈ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. ત્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓએ ઓનલાઈન અરજી કરી શકે છે. હાલમાં જ મિત્રો આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં મિત્રો ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે. જો તમે મિત્રો આ રાજ્યમાં રહેતા હોય તો તમને મિત્રો આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 10 વર્ષમાં મોદીની ગેરંટી નિષ્ફળ. મોદીની ગેરંટી ખેડૂતો માટે મળી રહી છે તો પછી મિત્રો મોદીના રાજમાં 10 વર્ષમાં 1,74,000 ખેડૂતોએ શા માટે આત્મહત્યા કરી? મતલબ કે મિત્રો દેશમાં દરરોજ સરેરાશ મિત્રો 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ભાજપની આગેવાની હેઠળની નરેન્દ્ર મોદીની સરકાર સ્વામીનાથન કમિશનની ભલામણો અનુસાર ખેડૂતોને મિત્રો ખેત પેદાશોના ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણી રકમ આપશે તેવી બાંયધરી પર આવી હતી અને મિત્રો 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરશે તેવો પણ મોદી સરકારે વાયદો કર્યો હતો. તેમજ મિત્રો ખેડૂતોને લોન માફ કરશે અને તે દરેક ખેડૂત પરિવારોને 1 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપશે. દુઃખની વાત એ છે કે મોદીએ આમાંથી એક પણ બાંયધરી પૂરી કરી નથી. એ તો ઠીક ખેડૂતોને કચડી નાખવા માટે ત્રણ કાળા કાયદા પણ લાવ્યા હતા. તેનો વિરોધ ખેડૂતોએ 16 મહિના સુધી કરીને મિત્રો 752 ખેડૂતોએ જીવ ગુમાવ્યા હતા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મફત સાયકલ યોજના 2024. મનરેગા એ મિત્રો મફત સાયકલ યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ મિત્રો ચલાવવામાં આવતી યોજના છે. જે અંતર્ગત મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ મજૂરોને મફત સાયકલ આપવામાં આવે છે. આ યોજનાનો લગભગ મિત્રો તે તમામ મજૂરોને આપવામાં આવશે જેઓ મજૂર તરીકે કામ કરે છે. યોજનાના પ્રથમ તબક્કામાં લગભગ મિત્રો 4 લાખ કામદારોને મફત સાયકલ આપવામાં આવશે અને જેથી મિત્રો કામદારોની ગતિશીલતા અને આજીવિકામાં સુધારો કરી શકાય. આ યોજના ભારત સરકારના શ્રમ રોજગાર મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવશે. જે અંતર્ગત મિત્રો કામદારોના સાયકલની ખરીદી માટે અંદાજે મિત્રો 3,000 થી લઈ 4,000 રૂપિયાની અનુદાન આપવામાં આવશે. એટલે કે મિત્રો તેમને 3,000 રૂપિયાથી લઈ 4,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જેથી કામદારોને કાર્યસ્થળ પર પહોંચવા અને તેમના વિવિધ કાર્યો કરવામાં સરળતા રહે.